રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 50%થી વરસાદ થઈ ચૂક્યો છે। જ્યાં મેઘો વરસ્યો છે ત્યાં જળબંબાકાર કરી નાખ્યો છે। શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરી હતી અને વિસામો પણ દક્ષિણ ગુજરાતમાં લીધો છે, પણ એ પહેલા સૌરાષ્ટ્રને ધમરોળ્યું। સૌરાષ્ટ્રમાં પોરબંદરથી શરૂઆત કરી, પોરબંદરને ધમરોળ્યા બાદ દ્વારકાને સતત 5 દિવસથી એવું ધમરોળ્યું કે સિઝનનો 54 ઇંચ વરસાદ દ્વારકાની અંદર ખાબક્યો। એ પછી ગીર સોમનાથ જિલ્લાનો વારો લીધો। આખા ગીર સોમનાથ પંથક અને પ્રભાસ પંથકને ધમરોળીને મૂકી દીધું અને ત્યારબાદ જૂનાગઢ જિલ્લાનો નંબર લીધો। જૂનાગઢ શહેર હોય કે જૂનાગઢ જિલ્લો, કેશોદ, વંથલીની આસપાસના પંથકને તરબોળ કરી નાખ્યા અને એ બાદ વરસવાનું શરૂ કર્યું કચ્છની અંદર। કચ્છમાં પણ જ્યાં વરસ્યો ત્યાં સોંથ વાળી દીધો। પણ હા, કચ્છમાં પણ કેટલાક એવા પ્રદેશ છે, ખડીર પ્રદેશ કે રાપર, જેને સૂકા ભટ્ટ છોડી દીધા છે અને એની સાથે ઉત્તર ગુજરાતને પણ સૂકું ભટ્ટ મૂકી દીધું છે। દેખાવા માટે તો 50% વરસાદ છે, પણ જ્યાં વરસ્યો છે ત્યાં સોંથ વાળી દીધો છે અને જ્યાં નથી વરસ્યો ત્યાં હજી પણ તરસાવી રહ્યો છે। મેઘરાજાની મનમાની, ક્યાંક મન મૂકીને વરસ્યા, ક્યાંક રિસાઈને બેઠા। ઉત્તર, પૂર્વ અને મધ્યમાં જોવાતી વાટ। ચોમાસું હવે મધ્યમાં પહોંચ્યું છે, એટલે કે અડધી સિઝન પૂરી થઈ ગઈ છે। ગુજરાતમાં સિઝનની શરૂઆતથી જ સારો વરસાદ જોવા મળ્યો હતો। આજે અડધી સિઝન પૂરી થઈ જતા રાજ્યમાં અત્યાર સુધીમાં 55% વરસાદ થઈ ચૂક્યો છે। અત્યાર સુધીમાં સામાન્ય રીતે ગુજરાતમાં 131 મિલીમીટર વરસાદ પડતો હોય, જેની સામે અત્યાર સુધીમાં 409 મિલીમીટર વરસાદ પડ્યો છે। આંકડા જોઈને તમને લાગતું હશે કે વધારે વરસાદ પડ્યો છે, તો આમાં વરસાદની ઘટની ક્યાં વાત આવી? પણ રાજ્યના કેટલાક એવા તાલુકા છે કે જ્યાં નામ માત્રનો વરસાદ પડ્યો છે। રાજ્યના 17 એવા જિલ્લા છે જ્યાં વરસાદની હજી પણ ઘટ છે। અરવલ્લી જિલ્લામાં 42% વરસાદની ઘટ છે, દાહોદમાં 40%, મહીસાગરમાં 40%, સુરેન્દ્રનગરમાં 33%, પાટણમાં 32%, સાબરકાંઠામાં 28%, બનાસકાંઠામાં 28%, ખેડામાં 27%, પંચમહાલમાં 25% અને ગાંધીનગરમાં 25% વરસાદની ઘટ છે। મેઘરાજાની મનમાનીના કારણે રાજ્યમાં સ્થિતિ એ બની છે કે કેટલાક વિસ્તારના ખેડૂતો મેઘરાજાને મનાવવા પ્રાર્થના કરી રહ્યા છે, તો કેટલાક પાણી ભરાવાના કારણે હેરાન, પરેશાન અને બરબાદ છે। ટીવી સ્ક્રીન પર દેખાતી આ બે તસવીરો ગુજરાતની વાસ્તવિકતા બતાવે છે। એક તરફ છે સૌરાષ્ટ્રનો ઘેડ પંથક કે જે દરિયામાં ફેરવાઈ ગયો છે, બીજી બાજુ મહીસાગરમાં મેઘરાજાને મનાવવા પ્રાર્થનાઓ થઈ રહી છે। સૌરાષ્ટ્રના ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવાનું કહી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતો વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। એ માયા તમારી ઓલા દ્વારકા વાળાના અમે હુલિયા તો હવે માજારે મૂકી પકડજો તમે હાથ। સૌરાષ્ટ્રમાં કાઢિયાનો બધે વરસાદ પૂરતો હશે, ત્યારે બનાસકાંઠામાં વરસાદ નથી પૂરતો। એમાં બનાસકાંઠાના ખેડૂતો અત્યારે પાણી વગર બેઠા છે, તો દિવાળી બિલકુલ થતો નથી। નદીઓમાં કોઈ પાણી નથી, ડેમો પણ સુકાયેલા જ છે, એટલે જો વરસાદ ના આવે તો ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ તકલીફ ઊભી થશે। અને આ બધા વચ્ચે ચોમાસામાં ઘેડના નસીબમાં માત્ર ને માત્ર કુદરતે મુસીબત અને બરબાદી લખી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે ઘેડમાં આ જ હાલત જોવા મળે છે અને હવે તો અતિવૃષ્ટિની સહાય પર સંગ્રામ શરૂ થયો છે। કૃષિમંત્રી વહેલી તકે ખેડૂતોને મદદ કરાશે એવું કહીને ગયા, જેની સામે કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયા કહી રહ્યા છે કે ખેડૂતો તમારા લોલીપોપથી થાકી ચૂક્યા છે। વહેલી તકે લોકોને આમાં કઈ રીતે થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી તાત્કાલિક હાથ કરવાના છીએ। એટલે કૃષિ મંત્રી શ્રી, આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા લોલીપોપથી થાકી ગયા છે। 29 તારીખે સોમવારે સવારે 10:30 વાગે જૂનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના છે। અને આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આવનાર 7 દિવસ सार्वत्रिक वरसाद पड़वानो है। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान। आ वर्षे वरसादनी पेटर्નમાં થયેલા ફેરફારના કારણે મેઘરાજા ક્યાંક રિસાયા છે, તો ક્યાંક મન મૂકીને અનરાધાર વરસ્યા છે। ખેડૂતો હજી પણ આશા રાખીને બેઠા છે કે સૂકા જિલ્લામાં આવનાર દિવસોમાં વરસાદ પડશે અને પાકને નવજીવન મળશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।